ખેરાલુ તાલુકા પંચાયત ખાતે બદલી પામેલા ટીડીઓનો વિદાય અને નવા ટીડીઓનો સ્વાગત સમારોહ યોજાયો. ખેરાલુ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ કે.એ. ભાટિયાનો રાધનપુર ખાતે બદલી થતા મલિકપુર સ્થિત રામાપીર મંદિરે એક ભવ્ય વિદાય અને નવા આવેલા અધિકારીનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વહીવટી સ્ટાફ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેરાલુના ટીડીઓ કલ્પેશભાઈ એ ભાટિયા અને નવા નિમણૂક પામેલા મહિલા ટીડીઓ બેલાબેન વી પટેલનું ફુલાર શાલ ઓઢાડી તેમજ શ્રીફળ સાકર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સામાજિક આગેવાન દિનેશભાઈ ચૌધરી, સરપંચો, એટીડીઓ સહિત તાલુકાના વિવિધ ગામોના તલાટીક્રમ મંત્રીઓ અને પંચાયતનો તમામ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. વિદાય સમારંભ દરમિયાન હાજર રહેલા કર્મચારીઓએ કે.એ. ભાટિયા સાથે વિતાવેલા સમય અને તેમના માર્ગદર્શન હેઠળ થયેલી કામગીરીના સમરણો વાગોડ્યા હતા. પોતાની વિદાય વેળાએ ટીડીઓ ભાટિયા અત્યંત ભાવુક બન્યા હતા. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે ખેરાલુના સ્ટાફ અને પ્રજાનો જે સહકાર મળ્યો છે તે હંમેશા યાદ રહે છે. તેમજ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ નવા આવેલા ટીડીઓ બેલાબેન પટેલે પણ સૌનો સહકાર મેળવીને તાલુકાના વિકાસના કામોને વેગ આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ સૌરુચિ ભોજન લીધું હતું અને હરખ શોકના માહોલ વચ્ચે અધિકારીને વિદાય આપી હતી. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.